તો વાગી ગયા હતા સવારના 7 ને અમારે મંડપ મુહૂર્તમાં જવાનું હતું તો હું ને હરી રેડી થઈ ગયા મસ્ત મજાના અને ગાડી એની ધૂળ ધમા હતી મને કે સાફ કર મીધું હું કામ સાફ કરું મને શીખવાડી એની ગાડી એ સાફ કરે મારે હું છે નીકળી ગયા પૂણા ગામ જવા માટે જો હું ને હરી બાકી કોઈ નહીં અને ગાડી રોડ ઉપર મૂકીને મેં મારા સાસુને હાલીને ગયા ત્યાં જઈને તો પહેલાં નાસ્તો કર્યો કેમ કે સવારે નાસ્તો કરીને નહોતા ગયા અને નીચે ઉતરી ગયા તો હાથમાં આવી ગયા આરએમડી માવા બંધ કરીને આરએમડી ચાલુ કર્યું બોલો આ હીરોનું મારે કરવું હું અને પહોંચી ગયા મંડપ મુહૂર્તમાં તો ત્યાં જો મંડપ મુહૂર્તની વિધિ ચાલુ હતી મંડપ પૈતું તા પછી મામેરા ચાલુ થઈ ગયા મામેરામાં તો આપને તો શું હોય અમે તો મામાજી ત્યાં ગયા હતા એટલે અમારા જ મામેરા હોય નહીં જો આ બે બ્રાઇડ છે નાની મોટી બેના મેરેજ હતા ને ત્યાંથી પછી નીકળી ગયા ઘરે કેમ કે થાકી ગયા માથું ચડી ગયું મારે જવાનું હતું રેડી થવા તો આપણે વૈયા ગયા રેડી થવા મનોજભાઈ લઈને ઘરે આવી તો હરી કે તું કોણ છો લ્યો હું કરી લેવું ગટુય મને કે મમ્મા તું આ હું કરીને એ બોલો મેકઅપ એટલો બધો મેં કર્યો છે અને જો આ બધા જો ખીખી કરે અને ગટુને જો મસ્ત મજાનું તૈયાર કરી દીધું અને એ ગરબા રમવા જવું છે એને તમારે મારો ફૂલ વ્લોગ જોઈને તો મારી ચેનલમાં આવી ગયો છે જોઈ લેજો અને ગરબા રમવા જવા માટે અમે બધા રેડી થઈ ગયા હતા જો ઘરે જ ચાલુ કરી દીધું અને હરી તો મને ગાડી શીખવાડશે એની છોકરીને તો પહેલાં શીખવાડશે બાપ દીકરી કર્યું હતું મેચિંગ જોયું ને છે ને બે પુષ્પા છે નાનું મોટું અને ગરબા ચાલુ થઈ ગયા હતા મજા કરો